गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। દરેક આર્ય ધર્મો
એવા કયા મુદ્દા છે કે જે વિશેષ કરીને જૈન ધર્મને વધારે આગળ લાવે છે અથવા એ જૈન ધર્મ એમાં યુનિક કોન્ટ્રીબ્યુશન આપે છે કે એ બીજાઓ આપી શકતા નથી. બે કે 3 અઠવાડિયા પહેલાના દિવ્ય દર્શનની અંદર લગભગ 12 કે 13 મુદ્દાઓનું વર્ણન કરેલું છે. આપણે તો અત્યારે મુખ્ય 3 મુદ્દાઓ વિચારીએ અને તે 3 મુદ્દાઓ પણ થોડી સમયની અને શરીરની બંનેની મર્યાદામાં એના અમુક મુદ્દા આપણે તારવી લઈએ. એકદમ યુનિક તત્વ જે છે તે અનેકા, બીજું પણ તત્વ જે અન્યત્ર મળતું નથી તે કર્મ સિદ્ધાંત, અને ત્રીજું તત્વ જે છે ખાસ કરીને કૃષ્ણતાની અપેક્ષાએ તે અહિંસા પાલનનું વર્ણન અને એના જુદા જુદા પાસાઓ. આપણે સહેલો મુદ્દો પહેલા લઈએ. અહિંસા ધર્મની વિતરાગણીય વિશેષતાઓ. સાહેબ આપણે કોઈ જીવને મારીએ ને એટલે આપણને હિંસા થાય, અથવા કોઈ જીવ મરી જાય એટલે આપણને હિંસા થાય, પણ મારી જરૂર નથી. કોઈ જીવ મરી જાય એટલે આપણને હિંસા થાય એવું નથી, અથવા કોઈ જીવ બચી જાય એટલે આપણને હિંસા ન થાય કેમ નથી. એટલે વર્તમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન કહે છે પ્રમત્ત યોગા પ્રાણ્યમરોપણમ સા. કરીને અન્ય જીવોના પ્રાણ તેને નુકસાન પહોંચવું તેને હિંસા કહેવામાં આવે. એટલે હિંસા એટલે છે તે સામાન્ય લાગુ નથી પડતી, પણ આપણા પ્રમાદને લાગુ પડે. દ્રષ્ટાંત લઈએ તો સમજણ પડશે. ચાલો દ્રષ્ટાંત તો એવું છે કે છરી વડે કરીને ડાક્ટર ઓપરેશન કરે અને દર્દી મરી જાય તો ન તો એના પર કેસ થાય, ઉપરથી એને પૈસા મળે એના ઇન્સિડેન્ટલ એક્સપેન્સ, અને એ છરી બીજો ધાડ પાડું કોઈનું ખૂન કરવા જાય પરંતુ ચૂકી જાય તો સામો માણસ મર્યો નહીં છતાં પણ એના ઉપર ખૂનનો આરોપ આવે છે. એમાં સામાન્ય પ્રભાવ પરથી હિંસા થાય છે એવું તો તમારો સમાજ નથી. ડાક્ટરને કંઈ પણ શિક્ષા થતી નથી અને એ ખૂનીને જેના ખૂન કરવાનો વ્યાપાર થયો તે ન મર્યો હોવા છતાં પણ ખૂનના આરોપ પર એની ધરપકડ અને યથા યોગ્ય સજા થાય. સાવધાન વિરાટ ક્રિયા સમિતિથી ગમન કરી રહ્યા છે. તેવામાં તેમના પદનું છે જેનું આયુષ્ય કર્મ પૂર્ણ થયું છે તેવું
सावधानी पूर्वक गमन करता એવા મુદિરાના પગ નીચે કચરે ગયેલું એવું પતંગિયું તેનું મૃત્યુ થઈ જાય તો પણ મુદિરાને તે પતંગિયાના મૃત્યુથી સાચો પાપ લાગતું નથી. દુનિયાના કોઈ તમારા લોજિકની અંદર બેસે એવું નથી. ઘણા બધા પ્રશ્નો સાહેબ પછી એનું મૃત્યુ કરે ખાતે સાહેબ પતંગિયું મરી ગયું એનો મૃત્યુ તમે કોને ખાતે નાખશો એવી એક ખાતમાં તો જવા દે મોટો વિષય કે યાદ રાખે સર્વજીવો મારા મિત્ર છે. સાવધાની કે ખાસ પ્રયોજન અર્થે આહાર હોય વિહાર હોય વંદના હોય તીર્થ વંદના હોય એને માટે હું વિહાર કરી રહ્યો છું. 4 ફૂટ જગ્યા જોઈને ચાલુ છું. કોઈને પણ દુઃખ ન દેવું એને માટે સાવધાની છે. છતાં મુનિ મહારાજે પગ મૂક્યો ત્યારે તો એવું જીવું નહોતું આવ્યું, પરંતુ જ્યાં છેલ્લો પગ પડ્યો એટલામાં જ એ જીવડું આવી ગયું. એનું તે વખતે આયુષ્ય પૂર્ણ થયું. બે દાખલા આપણો થોડા વર્ષ સમજમાં આવે એવા. ત્રીજી એક વ્યાખ્યા કરે છે ભગવાન, રેફરન્સ છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં બહુ વિસ્તૃત વર્ણન અહિંસા. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે શ્રાવકોએ કેવી રીતે અહિંસા પાળવી તે સંબંધી આચાર્ય શ્રી અમૃતચંદ્ર દેવે લખેલો શ્રાવકને આચાર્ય પાળવાનો છે એનો ગ્રંથ. અપ્રાદુર્ભાવ કરુણાના અહિંસા તેષાંકી ઉત્પત્તિ અહિંસા તેષાંકી ઉત્પત્તિ હિંસા ઇતિ જ્ઞાનમસ્ય સંક્ષેપ. એટલે ત્યાં વ્યાખ્યા અહિંસાની કરી જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ સ્વદયા અને પરદયા. સ્વદયા અને પરદયા. જોવા, તપાસવા અને પરીક્ષિત કરવા
વાળા, બે ઇન્દ્રિય વાળા, ત્રણ ઇન્દ્રિય વાળા, ચાર ઇન્દ્રિય વાળા, પાંચ ઇન્દ્રિય વાળા પણ મન વગરના અને પાંચ ઇન્દ્રિય વાળા પણ મન વાળા. એમાં જે સૂક્ષ્મ જીવો છે એટલે જેને આપણે પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં બોલીએ છીએ, વનસ્પતિ કાય, દેવ કાય, વાયુ કાય, જલ કાય, અવકાય, અને એનું અસ્તિત્વ તે કેટલાક કંદમૂળ વગેરેની અંદર રહેલું હોવાથી, પેટનો ખાવો તે હિંસાનું કારણ હોવાથી શ્રદ્ધાવાન શ્રાવકોએ તેવા કંદમૂળનો ખોરાકમાં ઉપયોગ ન કરવો એવું ધારણ ભગવાને કરેલું છે. તે ઉપરાંત પણ બીજા બે પ્રકારનો રાત્રિ ભોજન ક્યારના જે કયા છે એ તો તમારા સાયન્સે હમણાં પુરવાર કર્યા છે. સૂર્યના તેજના અભાવમાં શરીરની ગ્રંથિઓ પાચક રસોને ઉત્પન્ન કરી શકતી નથી. તેથી રાત્રે ખાવા વાળાને પાચન યથાયોગ્ય થઈ શકતું નથી. In absence of sunlight, the secretion of the enzymes in the body is insignificant, and so the digestion is accordingly diminished. And therefore, even from health point of view, it is advisable not to eat at late night when the sunshine or the sun rays are not available. આ વાત છેલ્લા 20 વર્ષની અંદર 20-30 વર્ષની અંદર વિશેષ પડે વૈજ્ઞાનિકોએ પુરવાર કરેલી છે. તે રાત્રિ ભોજન ત્યાગનો નિષેધ તે આરોગ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અમાન્ય કરવામાં આવ્યો. પછી એનાથી સૂક્ષ્મ જે વર્ણન કરેલું છે તે શ્રદ્ધાથી માનવામાં છે કે જે રંગનો ખોરાક હોય છે તે રંગના સૂક્ષ્મ જંતુઓ તે પદાર્થની અંદર પડે છે. અને પહેલાના જમાનામાં જ્યારે લાઈટ વગેરે નહોતી ત્યારે રાતના કોઈ જંતુઓ આપણા ખોરાકમાં પડી જાય તો તે ખાવાથી રોગાદી ઉત્પન્ન થાય અને તે જીવોની ઘાત થાય. આવા અનેક કારણોસર રાત્રિ ભોજન ત્યાગ દ્વારા થતી હિંસાનો સર્વત્ર ભગવાને નિષેધ કરેલો છે, જે વર્તમાનમાં વિજ્ઞાન પણ ધીમે ધીમે પોતાની શક્તિ પ્રમાણે સ્વીકારવા લાગેલું. બાકી તો બંને વિષયો ઘણા મોટા છે. એમાં ખાસ કરીને સ્વહિંસાનો જે વિષય છે એ તો ભાવ પ્રાણનો ઘાત, ભાવ પ્રાણનો ઘાત એ કર્મબંધનું કારણ છે. એમાં આપણને સામાન્ય કૃપાઓ દે પણ કે છે વચનાકાર રાગ દ્વેષે અજ્ઞાને, રાગ દ્વેષે અજ્ઞાને મુખ્ય કર્મ નિગ્રહ થાય નિવૃત્તિ જેથી, થાય નિવૃત્તિ જેથી તેજ મોક્ષનો પરમ, તેજ મોક્ષનો પરમ. વધારે વિચાર થાય છે ગુરુ દ્વારા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી અહિંસાનું સ્વરૂપ વિશેષપણે વિચારો, પણ પોતાની જાતે વિચાર નહીં. કારણ કે આચાર્ય પોતે જ કહે છે કે હું તને કહું છું તે તું વિદ્વત ગુરુ દ્વારા સમજજે, કારણ કે મારી ભાષા બાળકોને માટે નથી. માટે તું હળવી અમારી કહેલી અહિંસાના પાલનની વાત સમજવાનો પ્રયત્ન. આટલું ટૂંકમાં અહિંસા વિશે કર્મ સિદ્ધાંત તો બે દિશા એ કેમ કહે છે? કારણ કે આત્મા સાથે લાગેલા કર્મના પરમાણુઓ કોઈ પણ તત્વના જ્ઞાનનો વિષય નહોતો, નથી અને ધારીમાં થવાનો
આલોક પ્રકાશક અને બુદ્ધિમાં ન બેસે એવું કેવળ જ્ઞાન જે પ્રગટ થયું છે તેમણે માત્ર કર્મ પ્રમાણ જોયા નથી બાપા, પણ એનું વર્ણન આપણને આત્મસિદ્ધિમાં કરે છે અને પછી કર્મ સિદ્ધાંતમાં પણ એનો ઘણો વિસ્તાર અથવા આમના ભેદે 158 કર્મની મુખ્ય પ્રવૃત્તિ એનું વર્ણન શ્રી ગોળ સારામાં તો હમણાં કર્યું, એટલે કે 900,000 પહેલા શ્રી એક સિદ્ધાંત દેવે લબ્ધિતા સફળતા અને ગોળ સારાનું વર્ણન કર્યું છે અને તેની જે ચંદ્રોદય દીપિકા નામની ટીકા ટોડરમલ મહારાજે 300 વર્ષ પહેલા લખી છે એ પણ અત્યારે સમજવી અને એ કેશવ વર્ણની સંસ્કૃતિ કાર્ય છે એ પણ સમજવી અત્યારે કોઈ મોટા વિદ્વાનોથી પણ બની શકતું નથી. તો આ તો ભગવાન કરેલા કર્મ સિદ્ધાંતની એક નાની ઝલક છે. એનો મૂળ ભાગ તો પુષ્પતંત્રને ધૂપ કરીએ જે ષટખંડાનો રચ્યા છે એના ઉપર વિસેર સ્વામીએ લખેલી ધવલા અને જય ધવલા નામની 60,000 શ્લોક પ્રમાણ ટીકા છે જેના 18 વોલ્યુમ બહાર પડ્યું છે હમણાં. પણ એ જાણનારા સમજનારા 2-3-4 વિદ્વાનો અત્યારે છે જેમાં 2-3 તો મુજરી ગયા, કૈલાસચંદજી ગયા, ફૂલચંદજી લગભગ 92-93 અત્યારે હિન્દુમાં સ્ત્રીવાસ છે અને રસદચંદજી કેકરીવાસ ઉત્તમ. આપણે કહેવાનો મતલબ શું છે? ભગવાને તો આત્મા એ પદાર્થ છે તેને જોયો છે, કેવળ જ્ઞાનમાં આત્મા દેખાય છે. તમે જે રીતે અત્યારે આ ઘડિયાળને તમારી આંખ દ્વારા જુઓ છો અથવા માઇકને તમે જુઓ છો એમ કેવળ જ્ઞાની પરમાત્મા તે કર્મના પ્રમાણને જોઈ શકે પણ એમાં એને ઇન્ટરેસ્ટ નથી હોય એટલે એના પૂર્ણ જ્ઞાનની અંદર ઝળકે છે. આટલી વાતો જોઈ કે સાહેબ આપણે બધું જાણવાનું કામ છે. જો તમે કર્મનો સિદ્ધાંત બેસે તો તત્કાળ તમે પુણ્ય અને પાપ તત્વનો નિર્ધાર થાય અને જેને એક તત્વનો યથાર્થ નિશ્ચય થાય તેને બાકીના 9 તત્વોનો ઓટોમેટિક નિશ્ચય થઈ જાય છે. જે આત્માને જાણે છે તે ખરેખર અનાત્માને જાણે છે અને જે અનાત્માને ખરેખર જાણે છે તે આત્માને ખરેખર જાણે છે. निज भावना अरथे चुमे नियम स्थान शास्त्र के सौ दोष पूर्वा पर रहित उपदेश जिनो जाने. हमें अद्भुत છે મારા સ્વામીના અનંત જ્ઞાનનું એક બિંદુ માત્ર પણ મારી પાસે નથી તેને બધું મારા આત્માના કલ્યાણ માટે અને પ્રવચન સત્યની તેમાં કોઈ જગ્યાએ કંઈ પણ પૂર્વાપર અસંબંધિત વાક્ય મેં લખી દીધું હોય ભૂલથી તો આપ મહાશય માફ કરો અને મારાથી આત્માના વિશેષ જાણના સમજો ફોટા પર ઉપર ચોકડી મૂકી અને નવા પદની રચના કરજો. આ તો પ્રશ્ન પૂછો ને કે સાહેબ આવા બધા ચોખા પાડીને આપણે શું કામ છે? આવા બધા ચોખા કાઢવાની વાત તો બાજુમાં રહી પણ તે આચાર્યના જ્ઞાનનો એક અંશ જો તને ખબર પડે તો તારું પીએચડી ડિગ્રી એમફિલ અને
તેને સાથ જોઈને પ્રત્યે નિયમ આપણે કઈ ચોપડીઓ વાંચવી નથી અને આપણે શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું નથી. આપણે તો જોઈએ છે આત્માનો આનંદ. આત્માનો આનંદ ક્યારે પ્રગટે? ભગવાને સિદ્ધાર્થ જ્યારે કોઈ વસ્તુને સમ્યક્તો પ્રત્યે તે ક્ષણે આઠે આઠ પ્રકારના અભિમાનનો તેનામાં અભાવ જ્ઞાન પૂજા પૂજાતિ કલ્પ ચિંતકો અષ્ટાવાશ્યમાનિત્વ સ્વયમાહુ ગતસ્મયા. જેમનું અભિમાન નષ્ટ થયું છે તેવા વરદરાજી ભગવંતો આપણને એમ કહે છે કે જે જીવોને આત્મજ્ઞાન શુદ્ધ સંગીત પ્રગટે છે તેને આઠે આઠ પ્રકારના અભિમાનનો ચૂરો થયા. આપણે જે કરવું છે the goal of life is પ્રભુ મને વિનય કરે, પ્રભુ મને ક્ષમા કરે, પ્રભુ મને સચેત કરે, પ્રભુ મને સંતોષ કરે. કારણ કે આ બધા તે આત્માના જ કોમ્પોનન્ટ છે. આ બધાનો આત્મા સાથે અંગી સંબંધ છે. જ્યાં વિનય નથી ત્યાં આત્મા નથી, જ્યાં ક્ષમા નથી ત્યાં આત્મા નથી. જેટલા પ્રમાણમાં ક્ષમા પ્રગટ હોય તેટલા પ્રમાણમાં આત્મા પ્રગટ હોય, જેટલા પ્રમાણમાં વિનય પ્રગટ હોય તેટલા પ્રમાણમાં આત્મા પ્રગટ હોય. અને એ તો આપણે જોવું જોઈએ. આપણે દર્શા માટે કઈ પણ જલ્દી ધર્મશીલા વિદ્યાત્રા દાન જ્ઞાન સ્વાધ્યાય તપ દીક્ષા વ્રત મહાવ્રત જે પણ કંઈ આપણે કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? આત્મજ્ઞાનની પ્રાપ્તિ, આત્મસમાધિની પ્રાપ્તિ, શાશ્વત અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ અને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. But we are in the waste paper basket because whatever we are trying to gain is the third class dirt. We are gathering at a third class dirt. પણ જે સાચા માણસ છે એ પવિત્રની વાત છે. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. ભગવાનને જે આપણે પકડી લીધા નરસિંહ મહેતા પકડાતા એવી રીતે મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે મારા મંદિરિયામાં મલ ખરીનો રસ પૂરણ પાયો. રામ સભામાં મે રમવાને ગયા ફસલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પાયો. આ તમે બધા મારા ઉપર બધી થઈ ગુહામાં બેઠા બેઠા ઘણી તપશ્ચર્યા કરીને મહિનો ઉપવાસ કરીને શરીરને સૂકવી નાખતો જોતો હોય પણ ભગવાન આત્માનો દર્શન એને થતા નથી. તે મારા દિવ્યામાં એ વાત પણ દેવા પડે. ઉપયોગ પરિણામ એની વાત કરે છે ને ઉપયોગ તે થાય. આપણો અભિપ્રાય અને આપણો ભાવ તે મુખ્ય બંધનનું કારણ છે અથવા મુખ્ય મોક્ષનું કારણ. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. કર્મ સિદ્ધાંતની વાતો ઘણી મોટી છે. કર્મ સિદ્ધાંત માત્ર કર્મ સિદ્ધાંત ન લેવો, સમસ્ત કરણાવલીઓ લેવો અને તેથી ભગવાને વર્ણવેલા આ દુનિયા જે છે એ તો દક્ષિણ ભરત ક્ષેત્રનો નાનો ભાગ છે. એવા 5 ભરત ક્ષેત્ર
જાય એ મનુષ્ય લોક છે અધિદ્વીપ. એ જંબુદ્વીપ જે છે એ મધ્યલોકનો એક ભાગ છે અને મધ્યલોક એ આ વિશ્વનું એક સિગ્નિફિકન્ટ ફ્રેક્શન એની ઉપર 16 વર્ગ 5 ઉત્તર વિમાન અને શિલા અને નીચે 7 નર્ક. इसका आउटलुक જાણવાથી આપણે શું ફાયદો? આઈડલી એ સારા બધા આવે છે ને ત્યારે શું કહે છે? અરે મારો બંગલો કેટલો મોટો છે તમને ખબર છે? એનો બંગલો બતાવે બતાવે જો આ છત્રી સૂટ તો હું પોતે વાપરું છું. આટલા ગેસ્ટ હાઉસ છે, આટલા ગેરેજ છે, આટલો પાર્ક છે, 10,000 આદમી જગ્યા છે મારા કમ્પાઉન્ડને. કેટલો મોટો મારો બંગલો છે એમ જ્યારે કહે છે. એક તેરા ચોક આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં અખંડ ભારત માટે જ્યારે સૌરાષ્ટ્રના રાજાઓને મળતા ત્યારે હંમેશા હિન્દુસ્તાનનો નકશો લઈ ગયા. પછી પોતાનું પ્રપોઝલ કે પછી મૂલીના દરબારને લીમડીના દરબારને કે ભાઈ હવે આપણો દેશ આઝાદ થયો છે એટલે આપણે ભાઈ એક થઈ જવાનું છે તો આપણો રાજ્ય રીતે મોકલો. આમાં તારું રાજ ક્યાં છે બતાવો. આખા હિન્દુસ્તાનનો નકશો હોય, સૌરાષ્ટ્ર આખું હોય, એમાં એટલું રાજ તો દેખાય નહીં કે બતાવો આમાં તારું રાજ કેટલું છે. એમ આપણે અત્યારે કહીએ કે સાહેબ મારે બંગલે આવો તો ખબર પડે કે હું કોણ છું. હા આ તમારા બાવા લોકોને ખાવા ન પડે, લાડકા આમ લોટ માંગી લઈને ખાવાનો, ભૂખ્યા રહેવાનું. સુખ તો અમારે અમારા બંગલે આવો તો ખબર પડે કે આ દુનિયામાં અમે કેટલા સુખી. એમ આપણે જે અત્યારે જ્ઞાન તે સર્વપ્રથમમાં આવા ઉત્તમ જ્ઞાનને જાણવાથી ચૂક જાય. મિથ્યા